તો કેમ છો મિત્રો? આજે આપણને વાત કરીશું ભારતીય શાસન અધિનિયમ 1919 વિશે, જેને આપણને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો તરીકે પણ ઓળખવામાં આવે છે. મોન્ટેગ્યુ એ ભારતના સચિવ હતા અને ચેમ્સફોર્ડ એ વાઇસરોય હતા. તેથી આ એક્ટનું નામ પડ્યું. આ અધિનિયમનો હેતુ હતો કે ભારતીયોને શાસનમાં વધુ ભાગીદારી આપવાની અને જવાબદાર સરકાર તરફ આગળ વધવાની. આ એક્ટની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે હતી કે પ્રાંતોમાં ડાયરકી એટલે કે દ્વિજ શાસન પ્રણાલીની શરૂઆત થઈ. જન્મદાતા હતા સર લિયોનલ કોર્ટિસ, જેને 1921થી લાગુ કરવામાં આવ્યો. પ્રાંતીય વિષયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાં પહેલા હતા આરક્ષિત વિષયો, જેમાં પોલીસ, ન્યાય, જમીન, આવક, સિંચાઈ, પેન્શન, કારખાના, વીજળી, બંદરો અને કૃષિનો સમાવેશ થતો હતો. આ વિષયો ગવર્નરો અને બ્રિટિશ અધિકારીઓ પાસે હતા. અને બીજા હતા હસ્તાંતરિક વિષયો, જેમાં શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય, સ્થાનિક સ્વરાજ અને આ વિષયો ભારતીય મંત્રીઓ સંભાળતા હતા. એટલે કે એક જ પ્રાંતમાં બે પ્રકારનું શાસન હતું. કેન્દ્રીય વિધાન પરિષદમાં ફેરફાર થયા. કેન્દ્રમાં દ્વિસદન પદ્ધતિ શરૂ થઈ, જેમાં ઉપલું ગૃહ એ કાઉન્સિલિંગ ઓફ સ્ટેટ અને નીચલું ગૃહ એ લેજિસ્લેટિવ ઓફ એસેમ્બલી. આ અધિનિયમની અન્ય જોગવાઈઓમાં કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું. રાજ્ય વિધાન પરિષદને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો અને 1926માં લોકસેવા આયોગની રચના આ અધિનિયમના આધારે કરવામાં આવી. ભારત સચિવ અને તેના પરિષદના વેતન ભથ્થા એ બ્રિટિશ ખજાનામાંથી આપવામાં આવ્યા.